જીવન એ અલ્લાહ ઈશ્વર તરફથી મળેલું ઉત્તમ ઇનામ છે. જીવનનું સ્વસ્થ અને સુખદ હોવું એ જ સંતોષ સાથે આગળ વધવા માટેનો પર્યાય છે. તન અને મન બંનેનું સકારાત્મક અવસ્થામાં રહેવું એ જ માનવીના સફળતાની ચાવી છે. પણ આ વ્યસન લોકોના ઘરને બરબાદ કરી રહ્યા છે. એમાં પણ કેન્સર શબ્દ સાંભળતા જ ભલભલા લોકોના કાળજા કંપી જાય. આ એક એવી જીવલેણ બીમારી છે કે જેનાથી આખો પરિવાર બરબાદ થઈ જાય છે. ત્યારે રાજકોટનું કેન્સર ક્લબ રાજકોટના લોકોને જાગૃત કરવા માટે તલનું વિતરણ કરીને કેન્સર પ્રત્યેની જાગૃતતા ફેલાવી રહ્યા છે અને લોકોને વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરી રહ્યા છે. ભાઈ સોલંકી અભિયાન છે આખું તમારું? અચ્છા, કેન્સર ક્લબ રાજકોટનું આ એક અભિયાન છે. અમે તલ વિતરણ કરવા માટે આજે નીકળ્યા છીએ. આવતીકાલે 27મી તારીખે હેડ એન્ડ નેક કેન્સર ડે છે, જે નિમિત્તે આ તલનું વિતરણ કરીએ છીએ. તલ ખાવાથી અમે વ્યસની લોકો, એટલે કે જે તમાકુ ખાય છે, ફાંકી ખાય છે, માવો ખાઈ રહ્યા છે, એ લોકોને વિનંતી કરીએ છીએ કે આનાથી તમને કેલ્શિયમ મળશે. ફાંકી, માવો કે તમાકુ ખાવાથી કેન્સર થઈ શકે છે. એટલે વિનંતી કરીએ છીએ, સમજાવીએ છીએ કે ઓફિસ અવર્સમાં તો તમે કમસે કમ 10 થી 6 વાગ્યા સુધીમાં બંધ કરી દો કે તમાકુ ન ખાઈએ, જેથી કેન્સરને અટકાવી શકીએ. આ એક અવેરનેસનો કલેક્ટર સાહેબના આગ્રહથી અને અમારી કેન્સર ક્લબ આ બધા અને સમાજ સુરક્ષા ના સહયોગથી અમે આ બહુમાળી ભવનની અંદર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. સંદેશો એ જ આપીએ છીએ કે તમે ખુદ બચો અને તમારા ફેમિલીને પણ બચાવો, કારણ કે આમાં માત્ર શારીરિક નુકસાન નથી, આર્થિક નુકસાન છે અને તમારું ફેમિલી પણ ખલાસ થઈ શકે. માત્ર આયુષ્માન કાર્ડથી પતી જશે એવું નથી. આ લોંગ ટાઈમ સતત ખર્ચાળ રોગ છે અને બહુ જ ટૂંકા ગાળામાં પછી ફેમિલી માટે એ સેટબેક સાબિત થાય છે. એટલે અટકાવવાનો પ્રયાસ કરીએ છીએ કે જેથી કેન્સરને આગળ વધતું અટકાવી શકીએ અને લોકો જાગૃત થાય, નિર્વ્યસની થાય.